સુરતમાં ફરી હત્યાની ઘટના બની છે। વાલંજા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારી કરાઈ હત્યા। અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો। 5 જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા। એ દરમિયાન અજાણ્યાએ સમૂહ હુમલો કર્યો। ત્યારે આ ઘટનામાં 4 લોકો ઘાયલ જ્યારે એકનું મોત થયું છે। સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે। વાલંજા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા મારી કરાઈ હત્યા। અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો। 5 જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા। એ દરમિયાન અજાણ્યા સમૂહે હુમલો કર્યો હતો। ત્યારે આ ઘટનામાં 4 લોકો ઘાયલ જ્યારે એકનું મોત થયું છે। ત્યારે મૃતકનું નામ પારસ વેકરિયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા। શું ઘટના બની છે? ઘટના એવી છે કે 11:30 વાગે ફોન આવ્યો। ત્યાં જે રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ, પારસ અહીંયા પડ્યો છે એમ, એને વાગ્યું છે એમ। તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા ચપ્પુના ને એવા, છાતી ઉપર ને બધી। તો પછી ચેક કર્યું અને 108 ને મેં ફોન કર્યો। પછી ત્યાં ચેક કર્યું ને તો કાંઈ શ્વાસ હાલતો નહોતો, એટલે તરત મેં 108 ને ફોન નંબરમાં ફોન કર્યો। એટલે 108 વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું। પછી જાણ્યું કે શું છે બધું એમ। તો એમાં 4-5 જણા દોસ્તારો ને બધાને આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં અને ઘા વાગી ગયો। કેટલા ઘા? અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે, અહીંયા હૃદય ઉપર જ સીધો। કોઈ અગાઉ કોઈ મગજમારી નહીં, અગાઉ એવી કાંઈ એની મગજમારી જ નહીં। તો કેટલા લોકો દ્વારા ચપ્પુના ઘા મારવામાં એવું કઈ જાણ છે? જાણ મળી ને ત્યારે એમ કહે છે કે 7-8 જણા હતા અને આ લોકો 4-5 બેઠા હતા। એમાં આને અહીંયા સપૂન ઘા માર્યો, બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાગ્યા। કેટલા જણાને વાગ્યા ઈજામાં 3 જણા છે। હવે તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે ને તમે નોંધાઈ શું માંગ? ગઈ। અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ આમાં, અને શું છે બધું જાણકારી મળવી જોઈએ, કોણ કરવા વાળો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં? પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।